મારું નામ અંજલિ છે. હું ગામની નદી કિનારે નાહવા ગઈ હતી. હું ડૂબકી મારી નીકળીને ત્યારે મારી સામે એક અજાણ્યું માણસને જોઈને મારો ચહેરો શરમથી લાલ થઈ ગયો, કારણ કે હું સફેદ સાડીમાં હતી. મેં તેને ત્યારથી જવાનું કહ્યું હતું, પરંતુ મને જોઈને મારી નજીક આવ્યો, પણ મને બેચેતી થવા લાગી, એટલે મેં એમના ઉપાડીને બંગલોમાં લઈ આવ્યા. પછી મારી સાથે હું એક વિધવા છું ને વિધવાના લાગણી વ્યક્ત કરવા જઈ રહી છું. મારા લગ્ન 1 વર્ષ પહેલાં થયા હતા. મારા પતિ 8 મહિનાથી જ મૃત્યુ પામ્યા હતા. તેથી મારા સાસરિયાઓ મારા વિશે સારું ખરાબ બોલવા લાગ્યા હતા. તેને કહેતા લાગતું હું મનહૂસ છું. આવતા તેના પતિએ ખાઈ ગઈ મારી સાસુ ને મારી જેઠાણી મારી સાથે ખરાબ વર્તન કરવા લાગ્યા. મારા પર મારા જેઠની ખરાબ નજર હતી, કારણ કે હું આટલી નાની ઉંમરમાં સાવ એકલી પડી ગઈ હતી. મને સહારો આપવા માટે મારી પાસે કોઈ પુરુષ નહોતો. હું આખી રાત રડતી ને વિચારતી, હું મારી જવાન માં વિધવા થઈ ગઈ. મારા દિલમાં વાત સાંભળનાર કોઈ ન હતું. મારી જેઠાણી પણ જાણી ગઈ હતી કે મારા જેઠ મારા પર ખરાબ નજર રાખે છે. તેની ખબર મારા માટે જીવન મુશ્કેલ બનાવ્યું હતું. ઈચ્છતી હતી કે હું મારા સાસરાને હું ઘરે છોડીને મારી માતા પાસે પાછી જાઉં. આખો દિવસ ઘરનું બધું કામ કરતી હતી, પછી પણ મારી સાસુ ને જેઠાણી મને ટાણા મારવાની એક પણ તક છોડી નહીં. મારી માતાનો પરિવાર પણ ખૂબ જ ગરીબ હતો. અમે 4 બહેનો અને 1 ભાઈ હતો. હું ઘરમાં સૌથી મોટી હતી. મારા માતા પિતા ખૂબ જ મુશ્કેલીથી મારા લગ્ન કરાવ્યા અને મારી 3 બહેનો છે, લગ્ન લાયક છે. હું મારા ઘરે જઈને બેસીશ તો તેમનું શું થશે? આ વિચારને મારું હૃદય ભાગી પડ્યું. જ્યારે પણ મારા જેઠના મોકો મળતા ત્યારે મારી નજીક આવતા અને મને પૂછતા કે હું મારા દિવસોમાં એકલો કેવી રીતે પસાર કરીશ. એક દિવસ ઘરે કોઈ ન હતું. મારા જેઠ ઘરે આવ્યા ત્યારે હું એકલી હતી. તેણે મને કહ્યું કે આજે ઘરે કોઈ નથી. મને ખબર છે કેટલીક ચિંતાઓમાં પણ છે. તારી જેઠાણીને ડરને કારણે મને તારી જરૂરિયાતો ફરી કરવામાં મોકો મળતો નથી. હું અંદરથી ખૂબ જ એકલી હતી અને હું મારા યુવાન કેવી રીતે પસાર કરીશ તે વિશે વિચારવાની હતી. પરંતુ હું હજુ પણ મારા જેઠ વિશે આવા વિચાર રાખ્યા હતા. મને મારા જીવનમાં એક એવો માણસ જોઈતો હતો કે મને સ્વીકારવાનો, ફરી લગ્ન કરે. હું કોઈ ગેરકાયદેસર સંબંધ ઈચ્છતી ન હતી. હું છેલ્લા 8 મહિનાથી એકલી રાતે વિતાવી રહી હતી. તે જાણતા જેઠાણી મારા પર ખરાબ નજર છે. જાણતા છતાં હું કોઈ પણ મારા તોડવા માંગતી ન હતી, કારણ કે એકવાર સ્ત્રીના બદલામાં થઈ જાય છે તો સમજાવતો પોતાના ચહેરા બતાવવાના લાયક નથી રહેતું. હું શહેરની છોકરી નહીં પણ ગામડાની છોકરી હતી. ગામમાં મારું જીવન મુશ્કેલ બની જશે અને બધા ખોટા લોકો મારા પર નજર રાખી બેસી રહેશે. મેં કહ્યું, જેઠજી, તમે જે કહો છો તે બરાબર નથી. અહીંથી ચાલ્યા જાઓ. ભલે હું અંદરથી એકલી છું, પરંતુ હું તમને આપી શકતી નથી. તમે મારી પાસેથી ઈચ્છો છો. મારા જેઠ મને ખૂબ જ આશ્ચર્ય થયા જોવા લાગ્યા. કહેવા લાગ્યા, હું હંમેશા મારી સામે તાકી રહી છે. તમે જોઈ છે, જ્યારે પણ હું તારી પાસેથી પસાર થાઉં છું મને તે જોતી રહે છે. તારા મનમાં શું છે તે બધું હું જાણું છું. તો પછી આજે નખારા કેમ દેખાડે છે? હું મનમાં વિચાર્યા લાગી, કદાચ કામ કરતી વખતે મારી નજર તેના તરફ જતી હશે. આ મારી એકલતા હતી. હું ઈચ્છતી હતી કે કોઈ મને પણ જુએ. મનુષ્ય માટે આ ખૂબ જ સ્વાભાવિક છે, પણ કોઈએ જોવાના મને એથી સાથે સંબંધ બાંધવામાં ઘણો ફરક છે. તેમણે મને સ્પષ્ટ ના પાડી, કારણ કે તે ઘણી મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. તેને કારણે હું અત્યાર સુધી આ ઘરમાં રહી હતી, નહીંતર બાકીના પરિવાર મને અહીંથી કાઢી મૂકવાના હતા. તેથી મેં કહ્યું કે તરત જ મારા પર મુસીબતો પહાડ આવી ગયા. તેઓ મને ઘરની બહાર ધકેલી દીધી. મજબૂરીમાં હું મારા માતા પિતાના ઘરે
આવી. મારા માયકાવાળાએ પંચાયતનું યાજન કરવા માગતા હતા અને તે લાગ્યું તે મને તેના ઘરની બહાર કાઢી ન શકે. મારા સાસરિયા ઘરમાં બીજા કોઈને જેટલા અધિકાર છે તેટલો જ મારો અધિકાર છે, પણ હું મારા સાસરા જવા માંગતી ન હતી, કારણ કે હું ફરીથી જેઠના સામનો કરવા માંગતી ન હતી. તેથી હું જ મારા માતા પિતાના ઘરે જ રહી કે કામ કરવાનું શરૂ કર્યું. ઈચ્છા વિના પણ મારી નજર ગામડામાં લોકો તરફ જતી રહી હતી. વિચાર્યું કે કદાચ કોઈ મને પસંદ કરશે ને મારી સાથે લગ્ન કરશે. વગર લગ્નનો બધા પુરુષો નજીક આવતા હતા, પરંતુ હું બદલામાં થવા માંગતી ન હતી. હું મારા સામાન્ય સાથે જીવવા માંગતી હતી. હું મારા માતા પિતાને મદદ કરી શકું તે માટે કામ કરવાનું શરૂ કર્યું. મારા લગ્ન પછી મારા માતા પિતાએ ફરી ક્યારે મારા લગ્નની વાત ન કરી. તેઓ મારી બહેનો માટે સંબંધ શોધવાનું શરૂ કર્યું. એક પછી એક મારી બહેનોના સંબંધ પણ નક્કી થઈ ગયા. તેઓ લગ્ન પણ થઈ ગયા. હવે હું મારી માતા પિતાને ભાઈ સાથે ઘરે રહી ગઈ હતી. ગામની વિધવા સ્ત્રીઓ ઘણીવાર એકલી જ રહેતી હતી. આવી સ્ત્રીઓ સાથે કોઈ લગ્ન કરતું ન હતું. રાતે હું એકલી હતી, ખૂબ જ ડરતી. મને સમજાયું ન હતું કે મારા જીવનમાં કેવી રીતે વિચારવું. ત્યારે બાજુના ગામની ખબર પડી કે એક જમીનદાર ઘરે કામ મળી રહ્યું છે. હું કામ મળવાની આશા સાથે ત્યાં આવી હતી. મને મારા ગામના રહેવાનું મન ન હતું. એક ખાલી પ્લેનમાં મારા જીવનનું એટલી હૃદય ઘેરી લીધું હતું કે મારા શ્વાસ ઘૂંટણ લાગતા હતા. હું કોઈ પણ ભાગે માણસની નજીક જવા માંગતી ન હતી. કદાચ હું મારી એકલતા જાણતી ન હતી, કારણ કે જ્યારે પણ હું પુરુષ અને સ્ત્રી એક સાથે જોતી હતી ત્યારે હું મારા માતા પિતાને યાદ કરવા લાગતી હતી. મારા મનમાં ઉદાસી અનુભવવા લાગતી હતી. મારા પતિ મને ખૂબ જ પ્રેમ કરતા હતા. 8 મહિના દરમિયાન મને બંને સાથે ખૂબ જ સારું જીવન પસાર કર્યું હતું. તેની સાથે ખૂબ જ ખુશ હતી. એક દિવસ તેના એવા તાવ આવ્યો કે થોડા દિવસ બીમાર રહ્યા અને તેમની જીવન ચાલ્યો ગયો અને હું એકલી અને લાચાર રહી ગઈ. મારા પતિનું મૃત્યુ પછી બધી રાત મને ડંખ મારવા દોડતી હતી. મારા હૃદયમાં શું છે તે હું તેમને કહી શકતું ન એવું કોઈ પણ મિત્ર પાસે નહોતો. મારી બધી મિત્રને પણ લગ્ન થઈ ગયા હતા. લગ્ન પછી તેણે મારી સાથે સંબંધ રાખ્યા, પણ જેમ બધાને ખબર પડી કે હું વિધવા બની ગઈ. શરૂઆતમાં બને કોઈ ઉત્સવ કે પૂજાના આમંત્રણ પણ નહોતું આપતું. મારા મિત્રોને લાગ્યું કે હું તેમના પતિને તેમની પાસેથી છીનવાની લઈશ, કારણ કે હું ખૂબ જ સુંદર હતી. દરેક વ્યક્તિને વિચારે છે કે વિધવાનો એકલી હોય તો છે તેની જ તે પુરુષને વધુ સરળતાથી આકર્ષણ કરી શકે છે. પણ હું મારી મિત્રોને આ ઘરે કેમ બરબાદ કરીશ? મારી સાથે રહેનાર એક પણ વ્યક્તિ ન હતું. મારી બહેન પણ મારાથી દૂર રહેતા લાગતી. તેઓ તેમને પતિ સાથે કંઈ પણ વાત કરું તો પસંદ ન હતું. તેને ડર હતા કે તેને પતિ મારા તરફ આકર્ષિત થઈ જશે. આવી સ્થિતિમાં હું મારું ગામ છોડીને બીજા ગામમાં આવી અને જમીનદાર સાહેબના બંગલોમાં કામ મળી ગયું. બંગલા લોકોમાં શરૂ કર્યા. 2 મહિના થઈ ગયા હતા. એક દિવસ હું નદી પર નાહવા ગઈ હતી. તે દિવસે હું સાવ એકલી હતી અને મારી સાથે કામ કરતી નોકરાણી પણ મારી સાથે આવી ન હતી. નદીમાં આ ભાગતા માત્ર મહિલાઓ જ આવતી હતી. તે પુરુષો આવશે તેવી અપેક્ષા નહોતી. આ ઘાટ સ્ત્રીઓ ઘાટ હતો, એટલે હું તે ઘાટમાં હતી. માત્ર મારી જાતને સફેદ સાડીમાં લપેટીને નદી પર ગઈને નાહવા લાગી. નદીનું ઠંડુ પાણી મારી અંદર પીડા વધુ શાંત કરી રહ્યું હતું. આનંદથી લાગણી અનુભવી રહી હતી. એવું લાગતું કે જાણું છું કોઈ પરી દુનિયામાં શું. મારી અંદર એક શાંતિ હતી. જેવી હું છેલ્લી ડૂબકી લગાવું બહાર આવી તો મારા પગ નીચેથી જમીન નીકળી ગયા. ડર અને શરમાથી મારા ચહેરા લાલ થઈ ગયા. કાપવામાં પણ લોહીનો નીકળે. આવી સ્થિતિમાં હું મોટી આંખો કરીને મારી સામે જોવા લાગી. હું જોતી જ હતી કે જાણે મને મારી આંખો પર વિશ્વાસ ન આવતો હતો. મેં વિચાર્યું કે કદાચ હું સપનું જોઈ રહી હતી, કારણ કે આ વાસ્તવિકમાં હોઈ શકે છે. મારી અંદર એકલતા જ મને તે વસ્તુ જોવા મજબૂત કરતી હતી.
આ વાસ્તવમાં નથી, મારી આંખોમાં આંસુ હતું, પરંતુ જ્યારે હું અજનબી માણસ મારી નજીક આવ્યો લાગ્યો ત્યારે મારી ગભરાટ શરૂ થઈ. મતલબ હું સપનું નથી જોતી, આ વાસ્તવિક છે. પણ કોણ છે? મને તે મારા ગામમાં ક્યારે જોયું ન હતું. કહ્યું શું કે આ સ્ત્રીનો ઘાટ થઈ આવવું તમામ હિતોમાં નથી, પણ તેના આગળ વધવાનું ચાલુ રાખ્યું. મેં કહ્યું, એક ડગલું આગળ ન વધો. મારાથી એક હાથ દૂર પર હતો. ત્યારે મને મારી પરિસ્થિતિમાં ખ્યાલ આવ્યો. હું સફેદ સાડીમાં હતી, મારી આંખો સામે જોઈ રહ્યા હતા એવું લાગતું હતું. કારણ પણ તેને વિશ્વાસ કરી શકતો ન હતી. તે મારી ખૂબ જ નજીક આવ્યા અને મને કહ્યું, શું તમે જલપરી છો? તમે તમારાથી વધુ સુંદર સ્ત્રી ક્યારેય જોઈ નથી. જ્યારે મેં તેને મારી નજીક જોયા ત્યારે તો ખૂબ જ સુંદર છોકરો હતો. એકદમ ઊંચો હતો અને સારું શરીર હતું. રંગ થોડો ઘેરો હતો, આંખો મોટી હતી. વિધવા હોવાનો કારણે કે એકલી હોવાથી કારણ હું તેની સામે જોઈ રહ્યો હોવાનું તે મારા દૃષ્ટિકોણ સમજી ગયા. કદાચ શરીફ સ્ત્રીની જેમ મારે નીચે જોવું જોઈએ હતું. મેં પહેલાં મારી સાથે ક્યારેય આવું બન્યું ન હતું. મારા પતિના અવસાન પછી એક જેઠ હતો જેણે મારી નજીક આવવાનો પ્રયાસ કર્યો હતો. જેમ મેં ના પાડી અને પહેલીવાર જ્યારે કોઈ મારી સામે જોઈ રહ્યું હતું ત્યારે હું પણ અંદરથી બેચેન અનુભવવા લાગી. જ્યારે તે મારી નજીક આવ્યા અને મને સ્પર્શ કર્યા ત્યારે હું સંપૂર્ણથી ડરી ગઈ. મારા શ્વાસ ઝડપી બની રહ્યા હતા. હું સમજી શકતી ન હતી કે મારી સાથે શું થઈ રહ્યું છે. મને ઉપાડીને તે બંગલોમાં આવ્યા અને અમારા ઠાકુરનો પુત્ર હતો તે મારા પ્રેમમાં પડ્યો હતો. હું તેની શરણે ગઈ. કદાચ મારું મગજ કામ કરવાનું ભૂલી ગયું હતું. દુનિયાઓ મારી સાથે શું કર્યું. મારી અંદર જે વેદના હતી તેના કારણે મેં હોશ ગુમાવી દીધા હતા. તેણે મને પોતાની બનાવી દીધી હતી. પરંતુ તે પછી હું ભાવનાને આવી ગઈ. ઠાકુર સાહેબના પુત્ર રાહુલ શહેરમાં રહેતા હતા. તે પત્ની અને પુત્ર પણ તેની સાથે રહેતા હતા. પરંતુ મોટા ઠાકુર સાહેબ ઘણા સમયથી તેમના પુત્રના ગામમાં બોલાવ્યા હતા, કારણ કે ઠાકુર સાહેબ વૃદ્ધ થઈ રહ્યા હતા. તે ઈચ્છા હતા કે તે પુત્ર ગામની જમીન સંભાળી લે. લગ્ન કરેલા હતા. મેં ભૂલ કરી બેઠી હતી. જ્યારે હું ફરીથી હોશમાં આવી ત્યારે મને મારા પર ગુસ્સો આવવા લાગ્યો. મેં ઠાકુર સાહેબને પુત્ર રાહુલને કહ્યું, મારાથી ભૂલ થઈ છે. પરંતુ તેણે મારી વાત સાંભળીને કહ્યું કે ઈચ્છા છે જો તું તેમના નહીં આપું તો તે મને ગામમાં બદનામ કરશે અને બધાને જેણવાઈશ કે મારી વચ્ચે શું થયું છે. હવે જ્યારે પણ તે ગામમાં રહેતા ત્યારે તે મારી સાથે રાતે વિતાવવા આવતા અને આ બધું ચોરી છુપી રીતે કરતા. તેથી કોઈ તેની જાણ ન હતી. પણ હું ખુશ નહોતી. આ સંબંધથી હું કંટાળી ગઈ હતી. હું ખરાબ સંબંધો રહેવા માંગતી ન હતી. એક જ વાર ભૂલ કરી હતી. તે પછી જો હું તેમનાથી બહાર નીકળવા માંગતી હતી. જ્યારે પણ છોટે સાહેબ મારા રૂમમાં આવતા હતા મને ઘૂંટણ થતી હતી. મારી અંદર પ્રેમ નહીં પણ નફરત દિવસો વિકાસમાં રહી રહ્યા હતા. જ્યારે ઠાકુર સાહેબ આ બાબતની જાણ થઈ ત્યારે તેમણે મને તેમની પાસે બોલાવીને પૂછ્યું, શું વાત છે? તમે આ દિવસોમાં આટલી ચિંતા કેમ કરો છો? હું ઠાકુર સાહેબને પણ પાસે ગઈને રડવા લાગી. મેં તેને બધું કહી જ મારી ભૂલ હતી પણ છે. છોટે સાહેબે કહ્યું હતું. છોટા સાહેબ ગામમાં આવ્યા ત્યારે મોટા સાહેબ તેમના બોલાવ્યા અને કહેવા લાગ્યા, તમે અંજલિ સાથે ખોટું કરો છો. રાહુલ સાહેબે ખૂબ જ નવાઈ લાગી. તેના પિતાજી આખી વાત કેવી રીતે ખબર પડી. પણ મોટા સાહેબ પોતાના નિર્ણય સંભાળવામાં તેને કહ્યું કે તું અંજલિ સાથે લગ્ન કરી લે અને તેમના ગામમાં રહેવા. તે રાહુલ પિતાના સલાહ માનીને મારી સાથે લગ્ન કર્યા. મોટા સાહેબે નિર્ણય લીધો હતો જેથી તેમને પુત્ર ગામ સાથે જોડાયેલા રહ્યા. પરંતુ તે પછી મારા પતિ રાહુલ મારી ખૂબ કાળજી લીધી અને હું 5 મહિના જ મારા માં બનાવી હતી. તેની પહેલી પત્ની શહેરમાં રહેતી હતી પણ મને મળવા આવી હતી. જોકે તમે મારા રાહુલના શબ્દોમાં ખુશ નહોતી, પરંતુ તે મોટા સાહેબનો નિર્ણય સ્વીકારવાની ફરજ પડી ગઈ હતી. તેની પહેલી પત્ની કારણે હું રાહુલ ગામ છોડીને શહેર ગયો હતો, પણ હવે મારા કારણે જ તે
શહેરમાં ગામડામાં આવતા હતા. તેઓ પ્રેમમાં હતા. જ્યારથી તેણે મને પહેલી નજરે જોઈ હતી કે હું પણ રાહુલના પ્રેમમાં પડી ગઈ હતી. હવે મારા પતિએ એક સાર પિતા અને પતિ તરીકે તેમની ફરજ નિભાવી છે. આ હતી મારી જીવનની કથા, પણ મને સ્વાસ્થ્ય થયા છે. લોકો વિધવા સ્ત્રીઓ તરફ આમ કેમ જોવું છે?